કાંઈ વાંધો નહીં. આ લેસન માનો આપણે, મને તો ખ્યાલ છે, પણ હવે હું કહીશ તો પછી તમે કાંઈ કોઈથી આમાં એમને પછી રોજ ઘરડ પડી ગઈ છે હવે ગાવાની. આપણે થાળ થાય એટલે તરત ગાઈ નાખીએ અને પૂરું કરી દઈએ, એમ નહીં. પણ એક એક વાનગી ખાસ આપણને ભલે ન આવડતી હોય, પણ માનસી પૂજામાં તો વગર મેં કીધું હતું ને, ગુલાબજાંબુ બનાવતા એટલો ટાઈમ લાગે, પણ માનસીમાં ક્યાં વાર લાગે લ્યો. એટલે ખાસ સરસ હવે આવી વાનગી બનાવી, બધા બહેનોને તાળીઓથી વધાવો. કારણ કે આ બહુ મોટી ભક્તિ છે. હે, સવારથી સાંજ સુધી ઘર બહાર બધું એક બાજુ મૂકી અને ભગવાન માટે આ બનાવવું એ મોટી ભક્તિ છે. જો કારણ કે બહેનોનો આ વિષય છે, પણ ભગવાન માટે આવો સરસ મજાનો થાળ બનાવે એ બહુ જ મોટી ભક્તિને ભગવાન બહુ રાજી થાય. જો હમણાં હું તમને પૂછું સગુણ નિર્ગુણનું વચનામૃત, કાલે આપણે સત્સંગ સ્વામી સરસ વાત કરી, હું આમાં પૂછું તોય નહીં આવડે તમને કે ઈદમ છે બધાને વચનામૃતનો સાક્ષાત્કાર છે તેજસભાઈ. તો પછી હવે એ વચનામૃત તો ગયું ચિરાગભાઈ. એ અઘરામ અઘરી વસ્તુઓ છે, એ તમને સહેલી કરીને અમે પીરસીએ છીએ. બાકી તમે જાહેર સભા મોટી મોટી કથાઓ થતી હોય, તમે જોજો આ કથા વાર્તા આવી જાણવા મળતું હોય તો કહેજો. નો જ થાય, કારણ કે આ આટલી કથામાં જો બોરિંગ બની જતું હોય, આ તો મોટી સભા છે, એમાં તો બધાને રૂચે એવી જ કથા થતી હોય તો જ બધાને મજા આવે, બાકી થાય જ નહીં કોઈ દિવસ. એવું છે. એટલે ખાસ જેટલો થાય એટલો વધારે વધારે એચએમટી કાકા, બરોબર ને? હા, એ તો બિચારો આવે છે, છતાંય ક્યારેક કોઈ અનુસાર કારણ અનુસાર નથી આવતા. રજની, બરોબર? તમે તો લોકો આવો છો, મને ખબર છે આમ તો કોણ કોણ હરિભક્તો આવે, પણ બધાને ખાસ ધ્યાન રાખવું. બે તમે નક્કી કરો, બીજો અને ચોથો, કા ત્રીજો ચોથો, જેમ તમને અનુકૂળ આવે, બરોબર? પણ બેમાં ફૂલ હાજરી જોઈએ, બરોબર? ત્રીજી વસ્તુ એમ કે દીપ, હા, તમારો યુવા સભા વાળા, યુવા સભા હવે મહિનામાં એક જ રાખવા માંગુ છું, 4 નહીં. કારણ કે એમાંય સંખ્યા ધીરે ધીરે શરૂઆતમાં હતી, પછી ઘટી ગઈ લ્યો. હે, એવું છે. એટલે એમ નહીં, આ બધી વસ્તુઓ બહુ જ પૂર્વના સંસ્કાર બળ્યા હોય ત્યારે બહુ ગમે છે. બાકી તોય સારું છે કે ધીરે 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 આટલું તો ગમે છે. અમે પણ એવું હતું, શરૂઆતમાં કથા વાર્તા થતી ને ત્યારે રૂમમાં સૂઈ જતા, પછી અમારો ગુરુ પકડી પકડીને બધાને લઈ આવતા. જો પણ ધીમે ધીમે અભ્યાસ કર્યો તો હવે કથા વાર્તા વિના રહેવાતું નથી. અને એમ થાય કે આ વસ્તુ આપણને મોડી મળી લ્યો. હે, એવી વસ્તુ છે. કારણ કે ખપ અંદર જેમ રુચિ થાય ને એમ જ આનો રસ વધારે આવે છે. જો એટલે કહું છું શિવમ, આપણે મહિનામાં છેલ્લો બુધવાર રાખવાનો, બરોબર? દર છેલ્લા બુધવારે દીપ આપણે ફાઇનલ, અને ફૂલ સંખ્યા, બરોબર? બધાને મેસેજ કરી દેવાનો કે ભાઈ દર બુધવારે યુથ સભા થશે, અને 1 કલાક 8:30 થી 9:30 બધાએ હાજરી જોઈએ, બરોબર? ઓછી થશે તો ત્યાં કેન્સલ કરી દઈશું, બરોબર? હા, એવું. તમને ગેમ્સ રમવાનું હોય, હું ઘણી વાર કહું છું, હમણાં તમારે ટીવી જોવાનું હોય મેચ, કોઈને કોઈ કંટાળો નથી આવતો. પિક્ચર જોવાનું હોય તો તમારે એક બીજી ત્રીજી ચાલુ જ હોય સતત. તો એને ગેમ રમવાનું, આ છોકરાનો તો ટાઈમ જ તમારે જુઓ. ભણવાનું મૂકીને સતત તમે ગેમ રમવાનું કહો તો ના નથી પાડતા, થાકતા નથી, કારણ કે એમાં રસ જણાય. જો હે, આપણે બધા અહીંયા કલ્યાણ માટે ભેગા થાય છે, બાકી તો બધું ભગવાનની દયા છે. તો વર્ષોથી યુગોથી આ બધી વસ્તુઓ મળતી જ આવી છે. એટલા માટે ખાસ 2 સભા, શુક્રવારની અને બુધવારની યુથ સભા એક, બરોબર? આટલું તમે તમારી રીતે નક્કી કરી દે. ધ્યાન તો આવે જ નતો, ધ્યાન હે, ધ્યાન રાખવાનું, બરોબર? સારું, હવે આપણે સભા આપણી જે કથા વાર્તા છે એની અંદર પ્રવેશ કરીએ. જો ગઈ છેલ્લી સભામાં આપણે શું વાત કરી હતી કયો વત્સલભાઈ? બરાબર. શું કીધું હતું કે પેલી કડીમાં? હા, માયા કોને કહેવાય, માયાના લક્ષણ શું, માયાનું સ્વરૂપ શું છે? જો હે, કોણ કહેશે કયો? પેલું એક કારણ હાલો, અહમ અને મમત્વ, એને ભગવાનની માયા કહેવાય છે. જો બીજું, ભગવાનની શક્તિ છે. હાલો, પછી ત્રીજું, બધાને બોલો, એક એક બોલો. અંધકાર રૂપ છે. પછી ત્રિગુણાત્મક છે. હાલો, પછી આવી ગયું.
આવી ગયું. રાહુલભાઈ નહીં, તમે નહીં બોલો, એ તો પ્રોફેસર છે ને. બંકીમભાઈ, હા એ બરોબર, હા એ ખરું. ભગવાનને ભજતા છે આડું આવે એ પણ માયા છે. હજી છે એના લક્ષણો, બોલો. હા કોણ બોલ્યું? હા ભ્રમણા, બરોબર. શીખે એમ ન હાલે, એ તો મને ખબર જ છે. એમ ક્યાંથી આવી જાય બધું. સત્યનભાઈ નહીં, બીજું કોણ કહેશે હવે આમાં તો. જળ ચિદાત્મક છે, વિપરીત ભાવના ઊભી કરનારી છે, એ આવ્યું હતું ને આપણે. પછી નિર્વિશેષ છે, નિર્લેપ છે, નિર્વિકાર છે, બધા આપણે એના ભાગ લીધેલા હતા. જો અંદર માયાના અંદર વાત તો કરી હતી ને ડિટેલમાં. હવે આપણે માયાના પાછળ આગળ હજી મહાબળવંત માયા, એના પાછળના પદો લઈએ. જો કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી. કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે માગીએ મને નડે. તમને ભજતા આડું જે પડે માગીએ મને નડે. તલું માગીએ છીએ અમે દેજો દયા કરી હરી તમે. પેલું માગીએ છીએ અમે વેજો દયા કરી હરી તમે. દિવાળી ના માગીએ અમે તમે સોરી જો હરી દેહ. વાડી ના માંગીએ અમે દેહ તમે સુણી લેજો હરી તે. સોમા દેહાભિમાન જેણે કરી વિષ્ણુ ભગવાન. કીધી દેશો મારે હાભિમાન મેણે કરી વિસરો ભગવાન. સંગનો સંગ મારે જો અધર્મ નથી ઉધારી લેશો. સંગનો સંગ મજજો અધર્મ થકી ઉગારી લેજો. મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નર નર નારી. માયાના સ્વરૂપની આપણને હવે ઓળખાણ થઈ ગઈ ને તેજસભાઈ? હા, એ ખાસ ધ્યાન રાખો. સેજે સેજે માયા આમ તો ભલે બંધનકારી હોય, પણ જેમ ભગવાન અને સંત મળી તો ગયા, પણ જ્યાં સુધી ઓળખાણ ન થઈ હોય ત્યાં સુધી કલ્યાણ થતું નથી. એમ માયાના શું બંધન છે એ જ્યાં સુધી એના લક્ષણ, એની ઓળખાણ, એનું સ્વરૂપ આપણને જ્યાં સુધી હાથમાં નથી આવતું ત્યાં સુધી એનાથી છૂટી શકાતું નથી. જો આ એટલા માટે લીધું છે કારણ કે આ સૃષ્ટિ એની જ બનેલી છે. આપણો દેશ એનો બનેલો છે? માયાનો. જો ભેગી લઈને જ ફરીએ છીએ. જો એવું છે. એટલે ખાસ ધ્યાન રાખવું. બંધન શેનું છે એ જો ખબર પડી જાય કે ઓળખાઈ જાય તો તરત જ એનાથી મુક્ત થવાય વાર લાગે
નહીં. જો એક ગામની અંદર પહેલા નંદ સંતો આવી રીતે વિચરણ કરતા, ગામડે ગામડે વિચરણ કરતા. ક્યારેક ક્યારેક તો એવું થતું કે ખેડૂતો ખેતી કરતા હોય ને હળ હાંકતા. હવે તો ખેતી બહુ ઓછી, પણ હળ હાંકતા હોય તો હળ હાંકતા હાંકતા ખેડૂત ચાલતો જતો એની પાછળ જઈ જઈને પણ એને સત્સંગ કરાવતા લ્યો. કેટલો એને આગ્રહ છે જો. એવું છે પેલા. એટલે આવી રીતે સંતો ગામડે વિચરણ કરવા જતા ને તો એક સ્વામી નીકળેલા ગામની બાદરથી. જોયું ખેત હળ હાંકતો તો ખેડૂત, એટલે એના છોકરાઓ બાજુમાં બે કામ કરતા હતા. બંને છોકરાઓ પાસે જઈને આ મનુષ્ય દેહથી ભગવાન ભજી લેવા. મનુષ્ય દેહ નાશવંત છે, સંસાર અસાર છે, જો એમાં નકરું દુઃખ રહેલું છે. આવી સત્સંગની વાતો કરતા હતા. એના પિતા દૂરથી જોયું કે સ્વામી મારા છોકરાને આવો સત્સંગ કરાવે છે. એટલે એણે આવીને નજીક આવીને કીધું, સ્વામીજી આ મારા છોકરાને કાંઈ સત્સંગ કરાવવો નથી. આ એ સત્સંગ કરશે તો આ હળના ખેતી કોણ કરશે ને આંકશે કે. તે બહુ કર્યું. એટલે પહેલાના સમયમાં એવું સંતોને મારતા હોતે, કા એની પાસે પરણો હોય તોય ઠપકારતા. જો એટલે સ્વામીને આ વાત કરી. એટલે સ્વામી કે જો વધારે કરીશ ને તો પાછો માર પડશે, એના કરતાં આપણે ચાલે. થોડે જઈને શું કર્યું, એક ગાંડો બાવળ એના થળીએ જઈને એને બાથ ભરી અને મંડ્યા રાડવું પાડવા. મને છોડો, મને છોડો કે. શું કરે, મને છોડો, મને છોડો. તે ઓલા ખેડૂત અને એના છોકરાઓ હતા ને એ જઈને કે સ્વામીજી આ બાવળે તમને પકડાય કે તમે બાવળને પકડ્યો છે? તમે મૂકો એટલે તો છૂટા જ છો. ત્યારે ઓલા સ્વામી કે હું એ જ કહેવા માગું છું કે તમને આ સંસારે પકડાય છે કે તમે સંસારને પકડ્યો છે? તેજસભાઈ ખરેખર ને? તો એવું છે. જો માયાએ તમને પકડ્યા છે કે તમે માયાને પકડી છે એ કયો છે? સીધું સાધું સરળ દ્રષ્ટાંત, પણ આમાં સિદ્ધાંત કેટલો ઊંચો છે. જો આપણે ખરેખર એવું છે, ટાઈમ કાઢો તો બધો ટાઈમ નીકળે એવો જ છે. કોઈ વસ્તુ એવી નથી કે આપણે ન કરી શકીએ. જો ભાઈ કરી શકીએ એવું છે. એટલે આપણે પોતે જ બંધન પકડ્યું છે. બાકી ભગવાને તો આખી આ સૃષ્ટિ કલ્યાણ માટે જ બનાવી છે. જો પણ આપણે જ મૂકવું નથી. પછી કે સ્વામી ભગવાનને આ સત્સંગ અમને છોડાવે, પણ છોડાવે ક્યાંથી? આપણે જ મૂકવા માટે તૈયારી તો હોવી જોઈએ ને. ભલે બહારથી ન મૂકો, તમે જે આશ્રમમાં રહ્યા હો એ આશ્રમમાં પણ ધીરે 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 થોડો ટાઈમ કાઢી ચિકાસ ઓછી કરીને ભગવાન માટે તો સમય કાઢવો જ જોઈએ. તો પણ તમે માયાના બંધનમાં ન કહેવાજો. એવું છે. એટલે ખાસ આ ધીરે ધીરે સમય કાઢી અને જો આવી રીતે કરીએ તો કાંઈ વાંધો આવે એમ નથી. જો બાકી તમે એમ માન્યો કે મને ટાઈમ મળશે પછી હું ભજન કરીશ, બધે પાછલી ઉંમરમાં સત્સંગ કરીશ, એ શક્યતા બહુ જ નહિવત રહેલી છે. જો આજે અમારા ભાગમાં તમે જુઓ, રાત દિવસ એક સંસ્થા પૂરી થાય બીજી સંસ્થા, બીજી તો ત્રીજી, ટાઈમ જ નથી કોઈને. માનસી પૂજા પણ ક્યારેક ક્યારેક એવી રીતે થતી હોય આપણને એમ થાય કે આ શું કરવાનું કયો. એટલે એવું છે. અતિશય ક્રિયા પણ બંધનકારી થાય છે. જો એટલે આ સાધુ કે હું એ જ કહેવા માગતો હતો કે તમે કહો છો પણ આ તમારા છોકરાને, હું એવું નથી કહેતો કે સાધુ થઈ જાઓ, પણ આમાંથી થોડો થોડો ટાઈમ કાઢી અને દેવ દર્શને આવો, 5 માળા કરો, એકાદશી કરો, વર્તમાન પાળો, તો સેજે સેજે તમારા આત્માનું રૂડું થઈ જાય. જો થઈ જાય કે ન થઈ જાય? એવું છે. એક આવી તમારા ઓસ્ટ્રેલિયા જેવા સિટીની અંદર ગાર્ડનની અંદર 3 છોકરા બેઠેલા. તો એક છોકરો કે મારા પપ્પા ધામમાં ગયા પછી 20 લાખ રૂપિયા રોકડા મૂકતા ગયા છે કે. બીજો છોકરો હતો, તમારા જેવા બધા છોકરાઓ હોય ને યંગ જનરેશન, એ કે મારા પપ્પા ધામમાં ગયા એટલે 1 કરોડ રૂપિયા આટલી પ્રોપર્ટી પાછળ મૂકતા ગયા છે. એટલે બીજાનો સામાન્ય છોકરો હતો, એટલે એ આ બધું સાંભળ્યું ને પછી એને બોલ્યું, એ પોતે બોલ્યો, એ કે મારા પપ્પા ગયા ને ધામમાં આખી દુનિયા મૂકીને ગયા. એ કે જો છે ને, કાંઈ બંધન નથી. છે ને, આવું છે. અને જવાનું એવું જ છે, ખરું ને એચએમડીભાઈ? આપણે જાણીએ જ છીએ, પણ ભગવાન માટે
સમય કેટલો કાઢવો એમ હતું. આવી સમજણ રાખો તો કોઈ દી તકલીફ પડે નહીં. જો બાકી આ સૃષ્ટિનો નિયમ છે, અહીંથી એક પણ નાનામાં નાનો સોયનો કણિકો કે રાજકણ પણ અહીંથી લઈ જવાય એમ નથી. જો ગમે એટલા ઉદ્યોગપતિ કરોડપતિ હોય પણ ભગવાનની જડબે સલાક વ્યવસ્થા જેવી કરી છે. જો હે અને કોઈના સપના પણ ગમે એટલા સંકલ્પ હોય તો એ પૂરા થતા નથી. જો રાવણના 3 સંકલ્પ હતા, એ અધૂરા રહીને એમનેમ જતો રહ્યો. એ હે એવું છે. એટલે આપણે બહુ જ એવા સંકલ્પે ન કરવા. આપણા સંસારની અંદર બધી વ્યવસ્થા થતી હોય પછી ધીરે ધીરે ટાઈમ કાઢી અને પ્રભુ ભજન કરી લેવું. જો ગુણાતાન સ્વામીની વાતમાં બહુ સરસ લખ્યું. અમુક સત્સંગી ન હોય તોય પણ બુદ્ધિ સારી હોય છે. જો એ કે અમુક ગામની અંદર અમુક માણસો સવારથી બપોર સુધીની જે આવક સાંજ સુધી કમાઈ લેતા હોય, બપોર પછી સાંજ સુધીનો ગાળો આરામ કરે. એ કે લ્યો હે આ શું કરે? આરામ કરે. કે એટલી તો એને ખબર પડે છે કે આ પેટને કેટલું જોઈએ. એ કે લ્યો હે એટલી તો બુદ્ધિ એ કે એમાંય રહેલી. તો આપણે તો ભગવાનના ભક્તો છીએ. હે થોડો સમય એ આરામ કરે એની જગ્યાએ આપણે ભગવાનની માળા, ધ્યાન, ભજન, વચનામૃત વાંચીએ, સત્સંગી જીવન વાંચીએ તો સેજે સેજે ભગવાન રાજી થાય ને આપણામાં એવા ગુણો આવે. જો આ એમને મેં નથી મગાતું. જો ભગવાનના આગળ આવ્યું. જો વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન લ્યો. આ બહુ જ આકરી વસ્તુ છે. હો એમનેમ કોઈ દિવસ દિવ્ય બુદ્ધિ જાગતી જ નથી. લ્યો દ્રષ્ટિ બદલાવી પડે છે. દ્રષ્ટિ બદલાવ્યા વિના કોઈ દિવસ સૃષ્ટિ બદલવાની નથી. જો કીર્તનાવતીમાં મુક્તાનંદ સ્વામી લખ્યું છે ને, દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. જો ભગવાન અને મોટા પુરુષ અને ભગવાનના ભક્તોને જગતના જીવો એ તો એમ જ સમજાય. લ્યો હે કે આ બધા અમારી જેમ જ છે. મનુષ્ય બુદ્ધિ એ તો બહુ જ મોટી વસ્તુ છે ટાળવી. લ્યો હે એ ક્યાંથી ટળે? તો કે આ સત્સંગ કરે, કથા વાર્તાથી ધીરે ધીરે એની માયિક બુદ્ધિ અમાયિક થાય કે તા દિવ્ય બુદ્ધિમાં પરિણમે. બાકી એમનેમ થતી નથી. જો એટલા માટે જ જ્યાં સુધી આ બધી વસ્તુનો યોગ નહીં રાખો એટલે વારે વારે તમારે શું થશે? કંઈક પણ ચરિત્રો સાંભળશો, કંઈક પણ ભગવાન કે સંતોનું ચરિત્ર સાંભળશો એટલે તરત મનુષ્ય બુદ્ધિ આવીને ઊભી રહેશે. લ્યો સૌથી મોટામાં મોટું પાપ શું છે શાસ્ત્રમાં? ભગવાનને વિશે મનુષ્ય ભાવ પરટવો સૌથી મોટામાં મોટું. પંચ મહાપાપ કરતા પણ એને કીધું છે. લ્યો હે હવે આપણને સેજે સેજે મનુષ્ય ભાવ, દેહાત્મ ભાવ પડ્યો છે તો આપણે કલ્પના શું કરશો? કયો મેં ચશ્મા જેના પહેર્યા છે મને એવું જ દેખાવાનું ને. હે ક્યારે પણ માઇક બુદ્ધિ મટવાની જ નથી. જો એટલે લખ્યું બહેનો એમ કહે છે કે મહારાજ અમારે આવી મનુષ્ય બુદ્ધિ કોઈ દિવસ તમારે વિશે ન આવે. જો આગળ એ લખ્યું તમે જે જે લીલા કરો તેને સમજવું અવલૌકિક ખ્યાલ રહો. હે કેવી સમજો? લૌકિક નહીં, અવલૌકિક લખ્યું. લૌકિકથી કોઈ દિવસ કોઈનું કલ્યાણ થાય નહીં. જો અવલૌકિક બુદ્ધિ જન્મે તો જ કલ્યાણ થાય. જો ભગવાન એવા દિવ્ય, એનો વિગ્રહ દિવ્ય, એની લીલાઓ બધી દિવ્ય છે, અવલૌકિક છે. દેખાય લૌકિક. ભગવાન જમતા હોય, સેજે સેજે નાતા ધોતા બધી ક્રિયાઓ આપણી જેવી જ હોય પણ એ ક્રિયા તમે જો યાદ રાખો તો આપણા જીવનું કલ્યાણ થઈ જાય. જો હે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને 10મ સ્કંદની ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની લીલા સંભળાવતા સંભળાવતા પોતે પણ દેહ ભાવ ભૂલી ગયા. જો બ્રહ્મ ભાવમાં હતા એ ભાવ પણ ભૂલી ગયા. જો કેવળ ભગવત ભાવ એને સ્થિર થઈ ગયો. એટલો રસ એની અંદર ભર્યો હતો. એક જ ચરિત્રો પણ એક ચરિત્રની અંદર સુખદેવજીને કોઈ દિવસ ભગવાનની કોઈ ચરિત્રમાં ક્યાંય પણ સંશય થયો નહીં. જ્યારે ભગવાનના દર્શન કરેલા, ગર્ભની અંદર પરીક્ષિત રાજાએ પરમાત્માના દર્શન કરેલા પણ જ્યારે એની લીલા સાંભળી ત્યારે એને સંશય થઈ ગયો. જો બંને એક જ લીલા સાંભળે છે છતાંય બંનેની સમજણમાં ફેર પડી ગયો. જો એમ આપણે બધા અહીંયા બેઠા છીએ સાથે પણ અત્યારે ભગવાનની દયા છે કે મનુષ્યાકૃતિ રૂપે ભગવાન અહીંયા આપણી જોડે નથી. હે નહીંતર આમાં તો બહુ કઠણ પડી જાય.
હા, ગઈકાલે અમારે એ જ ચાલતું હતું કે આ તો ભગવાનની બહુ દયા છે. ભગવાન અત્યારે આ મૂર્તિ રૂપે છે, નહીતર થાળ મૂક્યો હોય ને કે મીઠું નથી પાડે જ આવે તો ખબર પડે આપણને કે કેટલી દિવ્યતા રહી છે. જો બહુ જ આકરું છે. ભગવાનના જે ચરિત્રો છે કલ્યાણકારી મૂર્તિ, ચરિત્રો પણ કલ્યાણકારી છે, પણ એમાં દિવ્ય બુદ્ધિ અવલૌકિક ભાવ રહેવો બહુ કઠણ છે. જો એ ધીરે ધીરે સત્સંગ કરો ત્યારે એ તત્વ સમજાય તમને કે ભગવાન એ કોણ છે. જો તો જ એમાં ધીરે ધીરે અવલૌકિક બુદ્ધિ જન્મે, બાકી જન્મે નહીં. એવું છે. એટલે ધીરે 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 સત્સંગ કરતા કરતા જેવો છે એવો યથાર્થ ભગવાનનો મહિમા સમજવા પ્રયત્ન કરવો જોઈએ. જો તો જ ભગવાનનો મહિમા સમજાય, તો જ એમાં દિવ્ય બુદ્ધિ રહે, અને એના સમાગમમાં જે રહેતા હોય ભગવાન અને સંતો એ પણ અવલૌકિક અને દિવ્ય સમજાય, નહીતર સમજાય નહીં. ચિરાગભાઈ નહીતર વાત આવતા થોડી થોડી કંઈક ને કંઈક નાના નાના પ્રસંગો તમે વિચાર કરો. આંબા શેઠ ભગવાન સવારમાં ઉઠે 4, 4:30, 3:30 ત્યાંથી ચાલુ થાય, ગઢાડીથી ચાલતા. સવારે ભગવાન ઉઠે ત્યાં સુધીમાં તો દાંતણ બાતણ તૈયાર કરીને ત્યાં ગઢડા પહોંચાડી દેતા. જો કેવો મહિમા હશે. ભગવાનનું નામ પણ એને મહિમાથી ન્યાલકરણ પાડેલું લ્યો, અને ન્યાલકરણ કરતા એટલો ભગવાનનો એને મહિમા સમજાણો. પણ એક વખત ભગવાને આવી મનુષ્ય લીલા કરી. શું કર્યું? હા, જો કોના હાથ ઉપર, ખંભા ઉપર હાથ મૂક્યો? અદીબાના. લ્યો તમે વિચાર કરો, મહારાજ હોય ને તમારા ઘરવાળા ઉપર ભગવાને હાથ મૂક્યો હોય તો તમારે શું પ્રશ્ન થઈ ગયો? આપણે પ્રેક્ટિકલ કરતા જવું પડે ને. કેતનભાઈ વિચાર કરવો પડે. જો આટલું મહિમા, એક વખત તો સવારમાં મહારાજે નિયમ આપેલો કે કોઈએ મારા દર્શન કરવા આવવું નહીં. આમને દર્શનનો નિયમ હતો, એટલે 10-12 ફૂટ વંડી હશે, વંડી ઉપરથી પડતું મેલ્યું ઉપર. તો મહારાજ જાગી ગયા, કોણ છે? તો કે આંબા શેઠ છે. તે આંબા શેઠને બોલાવીને કે તમારે છે ને ધ્યાન રાખવું, આ વંડી ઉપરથી પડશો તો હાથ પગ ભાગી જશે. મહારાજ કે આને છૂટ આપવી, ક્યારે પણ એને રોકવો નહીં, એને આવવા દેવો હોય કે નહીતર આ પાણિયા છે ને રહેશે નહીં કે. લ્યો એવો તો એને ભગવાનનો મહિમા હતો. પણ એક ચરિત્ર થયું આવું, તરત જ મંદિરે આવવાનું ભૂલી ગયા, દર્શન કરવાનું, સભામાં આવવાનું ભૂલી ગયા. જો મુક્તાનંદ સ્વામી મહારાજ કે આ બધા આવે છે પણ આંબો નથી આવતો કે. લ્યો મહારાજ કે તમે જાઓ, અને ભગવાન તો અંતર્યામીને એને ખબર પડી ગઈ, કારણ કે તમે રોજ પગે લાગવા આવતા હોય ને, અમારી પાસે ન આવે તો અમને ખબર પડી જાય કે ક્યાંક કાંઈક અટક્યું લાગે છે. જો કાંઈક આંખમાં ઘણું આવ્યું લાગે છે. તો સેજે સેજે મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું તમે જાઓ અને મારા સ્વરૂપનો એને નિશ્ચય કરાવો. જો જેમ પરીક્ષિત સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કીધું કે તમે જેમાં સંશય કરો એના રૂવાડે રૂવાડે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જો ભગવાન તો નિર્વિકાર છે, નિર્લેપ છે, અસંગી છે. એની જોડે રાસ રમે એમાં એને કાંઈ પણ ફેર પડતો નથી. ઉલટાના જે રાસ રમે એ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. જો એટલે શાસ્ત્રમાં લખ્યું, ગોપીઓ કામ ભાવે જાર ભાવે ભજી, સામે પાત્ર એવું મોટું હતું. જો ભગવાન જેવું પાત્ર ક્યાંથી મળે? વિચાર કરો. તો શું થયું? એનો માઇક ભાવ તો જતો રહ્યો, ઉલટાનો ભગવતભાઈ એ પોતે બ્રહ્મરૂપ થઈ ગઈ. લ્યો એવું છે. એટલે આ બધા ચરિત્રોમાં, એટલે આવા પ્રસંગો તો બહુ જ સંપ્રદાયમાં. પછી મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા અને આ બધી વાત કરી, સમજાવ્યા. પછી પાછા મહારાજ પાસે આવી દંડવત પ્રણામ કરીને મહારાજને કે મહારાજ તમે જો મુક્તાનંદ સ્વામીને ન મોકલાવો તો હું સત્સંગમાંથી જાતો રહેજો. એવું છે. સત્સંગમાં જો આપણે અચળ પાયો કરવો હોય તો આ બધી વસ્તુઓ ધીરે ધીરે દ્રઢ કરવી પડે. માઇક ભાવ ધીરે ધીરે કાઢવો પડે. જો મહારાજ એક વખત નક્કી કર્યું કે મારે હવે મંદવાડ ગ્રહણ કરવો. ભગવાન સ્વતંત્ર મૂર્તિ છે. આપણને કાંઈ પણ તાવ આવે, કોઈ કેન્સર, કાંઈ પણ બીમારી આવે, એ આપણા કર્મના ફળને કારણે કર્મફળ ભોગવવું પડતું એટલે આવે છે. ભગવાન કર્મફળથી પર છે. એ તો કર્મ ફળ પ્રદાતા છે. જો આપણે બધાએ કર્મ કરીએ પણ એનું ફળ કોણ આપે?
એ ભગવાન આપે છે, આપણા ઈષ્ટદેવ આપે છે. તો એને ક્યારે પણ કર્મફળ હોય નહીં. છતાં પણ ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર, મનુષ્ય લીલાને વિસ્તારે, ઘણા ભગવાનના ભક્તો કે બીજા જીવોની સેવા લેવી હોય ત્યારે એના ચરિત્રોને વિસ્તાર કરે છે. જો વિસ્તાર કરે એટલે ભગવાનના ચરિત્રો બીજાને ગાવાનો પણ આનંદ આવે અને એ ભક્તોને પણ સુખ આવે અને નવા નવા જીવો એની અંદર જોડાયેલા એના જીવનું પણ કલ્યાણ થાય છે. જો બાકી ભગવાનને મંદવાડ ક્યાંય અડે જ નહીં કોઈ દિવસ. લ્યો છતાંય ભગવાન ગ્રહણ કરે છે. મહારાજે નક્કી કર્યું, બધાને અગતરાય જઈને વાત કરી તો કે મહારાજ તમે સાજા સરખા અહીંયા થાળ જમો, લીલા કરો, એ બધી વાત થાળી, પણ મંદવાડ અહીંયા ગ્રહણ કરવો નહીં, ના પાડી. ત્યાંથી ગયા માંગરોળ, ત્યાં પણ ના પાડી. પંચાળા ગયા પણ ઝીણાભાઈ કે મહારાજ તમે કહેતા હોય તો રોજ નવા નવા થાળ કરીને જમાડી, પણ મંદવાડ અહીં ગ્રહણ કરો નહીં તો સારું. જો એવું. પછી મહારાજ ગયા, ક્યાં ગયા ખબર છે કોઈને? કોણ બોલે? બોલો બોલો. જાળિયા ગયા અને ત્યાં હીરાભાઈ ભગવાનના મોટા ભક્ત હતા. એને જઈને વાત કરી. મહારાજ કે અમારે અહીં મંદવાડ ગ્રહણ કરવો છે. મહારાજને કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે જેમ રાજી હોય અમે એમ રાજી લ્યો. અને મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો. એનું ચરિત્ર વાંચીએ તે આપણે એની ભેગા ન રહી શકીએ એવી સિચ્યુએશન. એવા બીમાર પડેલા શરીર તમે જુઓ ને હાવ સંકોચાઈ જાય, હુક લગડી, એકદમ હાડકાને બધું દેખાય. અને પાછા ક્યારેક ક્યારેક તો વેન કરે કે મારે જલેબી ખાવી છે, આ જલેબી ન લઈ આવી દે તો ગાળો દોય. બોલો, ગાળો શબ્દ લખ્યું છે અંદર, ગાળું અંદર લખેલું છે કે આવું આવું મહારાજ બોલતા હતા. પાછા એમ કે તમારે મને જલેબી લાવી નથી દેવી, ભુજની બજારમાં તો પાછી જલેબી મળે છે. લ્યો, આવા ચરિત્રો કરતા. દિવસની અંદર 9 વખત નાવા જવાનું થતું એને, ઝાડા અને આ બધી વસ્તુ થતી. વિચાર કરો, આપણે તો એવું લાગે આપણે કલ્પના કરી હોય એનાથી આખું આ વિપરીત ચરિત્ર છે. તો પણ આ હીરાભાઈ ને એવા ભગવાનને રાજી કરેલા. ગમે એટલી વખત મહારાજ કે તમારે નાવાનું થાય પણ અમે તમારી સેવામાં થાકવાના નથી. લ્યો, પછી મહારાજને બધાએ વાત કરી, મહારાજ હવે તમે સાજા થાવ, મંદવાડ તમારો છોડો. તો કે એક શરત, તમે અહીંયા બાજુમાં વેણુ નદી છે એમાંથી 100 બેડા પાણી લઈને મને સ્નાન કરાવો તો હું સાજો થઉં. હવે વિચાર કરો, 100 બેડા પાછા ત્યાંથી લાવવાના. એટલે બધાએ થોડા બેડા નાખ્યા. પછી એક હરિભગતે મહારાજને નવડાવી, હીરાભાઈ કે લો મહારાજ, હવે એમ કરીને તાસડી ભરીને પછી નદીમાં નાખી. મહારાજ તમારું આ પાણી છેક નદી સુધી પહોંચી ગયું. મહારાજ કે હવે મંદવાડ ગયો કે લ્યો. એટલે અઘરું છે. ભગવાન જ્યારે આ મનુષ્ય ચરિત્ર કરે બહુ અઘરું. છતાંય ભગવાને આવી ચરિત્ર લીલા કરી તો હીરાભાઈને ત્યાં જરાય એના મનમાં સંકલ્પ કોઈ પણ મનુષ્ય ભાવ આવ્યો નહીં. જો કૃણાલભાઈ, આપણા ઘરે આવ્યા હોય ને ભગવાન થાળ જમે તો વાંધો નહીં, પણ આ મંદવાડ ગ્રહણ કરે ને ત્યારે બહુ અઘરું પડી જાય. એમાં આ ઝાડા પેશાબ સાફ કરવાનું આવે એ તો બહુ અઘરું પડે. એવું છે. પણ આ બધા ભગવાનના સંતોના યોગથી એવી અવલોક રહેતા સંસારમાં પણ દિવ્ય બુદ્ધિને પામી ગયા હતા. જો એટલે એવું છે, આ શરીર જ માં જ ભગવાનની પ્રાપ્તિ થાય છે, પણ આટલો ફેર પડી જાય. શું? તો કે માયિક ભાવ, માયિક બુદ્ધિ બદલી અને દિવ્ય બુદ્ધિ આવી જાય. દિવ્ય બુદ્ધિ એટલે શું? તો કે માયિક જેટલા ભાવની કલ્પના છે એ બધી અલગ ભાગમાં, કેટલા અલૌકિક ભાગમાં પરિણમે જાય. એક વખત મહારાજે પંચાળાની અંદર વરઘોડો નીકળેલો. વરઘોડો નીકળ્યો, મહારાજે કીધું આ બધું તો કર્યું પણ આ એક બાકી રહી ગયું. કે શું? તો કે પરણવાનું. મહારાજને પરણ ઉપડી, આપણી ભાષામાં એમ કહેવાય ને પરણ ઉપડી. બધાને વાત કરી, પછી હરજી ઠક્કરને વાત કરી, આ બધા પંચાળામાં ઝીણાભાઈ હતા એને વાત કરી. મહારાજ મારી વાત તો બધી તમે કીધી વાત તો સાચી, પણ આમાં મારું કાંઈ હાલે નહીં. થોડો સંકલ્પ થયો, અંદર સંશય થયો. પછી બધા ભુજના હીરાભાઈ ને હરજીભાઈ ને એ બધા હતા. મહારાજની વાત તો સાચી, પણ હવે મહારાજની જ્ઞાતિ જુદી ને આપણી જ્ઞાતિ જુદી. જો આ બધા મનુષ્ય ભાવો છે, કલ્પના ન થાય. આ તો બધી વસ્તુ, એક તો મહારાજ કેવા છે, ત્યાગી છે. અમે જ હમણાં કંઈક અમારે પરણવું છે, તમે વિચાર કરો સ્વામી શું બોલે છે કે. પણ આ તો ભગવાન હતા, સાધુ હતા ને, ત્યાગી, દીક્ષા લીધેલી. અને મહારાજે આવું ચરિત્ર વિસ્તાર્યું. જો બધી જગ્યાએ ફરતા ફરતા આવ્યું. પર્વતભાઈ કે મારે દીકરી નથી, નહીં તો પરણાવી જ દઉં હોય કે. લ્યો જો એ પર્વતભાઈને જરાય સંશય ન થયો. પછી
પંચાળામાં મહારાજે કોકે વાત કરી કે આજે વજીબા છે કે તો કે પૂછી આવો કે તો વજીબાએ કીધું મારા ભાગે ક્યાંથી હે આવા પુરુષોત્તમ નારાયણની સાથે મારા વિવાહ થાય જો તો કે કાંઈ વાંધો નહીં સજી ધજીને મહારાજ પાસે જેવા લાવ્યા એટલે ઉમરે આવ્યા અને મહારાજે છે જોયું તરત જ હા વોમિટ ચાલુ થઈ ગઈ લો તે ઉલટી બંધ ન થાય એક તો પૂરું થયું આ બીજું ચાલુ થયું પાછું હે હવે શું કરવું કેટલા દિવસો સુધી વોમિટ ચાલુ થઈ પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારી લીલા બરાબર છે પણ આમાં કંઈક રસ્તો તો હશે ને કે તો મહારાજ કે જેને સ્ત્રીના હાથનું બનાવેલું અમે જમશું નહીં મારા પેટમાંય નહીં રહી કે કંઈ પણ જમાડે તરત જ કાઢી નાખતા એટલે કે જ્યાં સ્ત્રીનો પ્રસંગ ન આવે એવી વસ્તુ એ વ્યક્તિ એવી જગ્યાએ બનાવે તો મને એ જમાડે લાવીને તો મારો આ રોગ જાય કે જો હે પછી એક ગામ હતું ત્યાંથી એક ભગત એવો કે એને એના ઘરવાળા જોડે અણબનાવ થયેલો અને નારી જાતિ પ્રત્યે એને અભાવ થઈ ગયેલો લ્યો એટલે કાયમને માટે એ પોતે જાતે વાવે પાણી જાતે સીંચે પોતે જાતે બનાવી રાંધી અને પછી જમતો એટલે ખબર પડી એટલે મહારાજને ત્યાંથી તૈયાર કરીને લઈ આવ્યા બનાવ્યું અને પછી મહારાજને જમાડ્યા ત્યારે એ મંદવાડી ગયો લ્યો હે ઉલટીને બંધ થયું છે એટલે આવું છે ભગવાન જ્યારે આવા બધા ચરિત્રો વિસ્તાર કરે ત્યારે બહુ જ અઘરું પડી જાય છે એક વર્ષ મહારાજને સભા કરીને બેઠા હતા એટલે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે બ્રહ્માનંદ સ્વામી અમે ધારો કે લગ્ન કરીએ અને પરણીએ અને અમારા છોકરા થાય તમે શું કરો કે હે તમે શું કરો બધા હા એ તો ચરિત્ર સાંભળ્યું એટલે નહીતર પેલા તો કેટલા ઉપદેશ દો મહારાજ તમારે પરણાતા હશે તમે તો આ સત્સંગના ધણી ત્યાગી કહેવાઓ કેટલું બધું પેલા ભગવાનને કહો પછી તમે એમ કહો કે તમારા છોકરાને અમે રમાડીએ એ તો બ્રહ્માનંદ સ્વામી હતા કે એને ભગવાન તરીકે બરાબર બધી બાજુથી ચકાસણી કરી હતી લ્યો હે એટલે એને જરાય થયો જો એટલે રામ અવતારની અંદર પણ તમે જુઓ જ્યારે ભગવાનને ઇન્દ્રજીત મેઘજીતે ભગવાનને નાગ પાસથી બાંધ્યા તો નારદજીએ ગરુડજીને બોલાવ્યા ગરુડજી આવીને નાગ પાસથી છોડાવ્યા પછી એને વોમિટ ચાલુ થઈ ગઈ લ્યો કે ભગવાન તરીકે હું એને માનતો તો રામને એ રામ બંધાય પછી છોડાવવા મારે પડ્યા કે એને લ્યો તો હવે આ ભગવાન હશે કે નહીં હોય લ્યો હવે એવું થઈ ગયું જ્યાં સુધી એટલે લખ્યું ગીતાની અંદર સંશય આત્મા વિનશ્યતિ જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી કલ્યાણ અઘરું છે જો એટલા માટે આ બહેનો માગ્યું મહારાજ તમારી જે આ બધી લીલા છે લૌકિક નથી અવલૌકિક એમાં અમારે ક્યારેય મનુષ્ય બુદ્ધિ ન આવે જો બહુ જ મોટો વિષય છે આ બધી વસ્તુઓ જ્યારે અત્યારથી એટલા માટે તૈયારી કરવામાં આવે કદાચ ને ક્યાંક એવા આપણે લીલા ચરિત્રો સાંભળીએ ભગવાનની આ જે મૂર્તિ છે એની અંદર પણ જ્યારે આપણે બધી વસ્તુઓ જોતા હોઈએ અને ક્યારે પણ એ ભાવ ઊભો થવા આવે તરત જ આ યાદ આવી જવું જોઈએ જો પછી ગરુડજીને સંશય થયો એટલે અંદર દુઃખ જ રહ્યા કરે શાંતિ ક્યાંય ન થાય પછી નારદજી પાસે જઈને વાત કરી નારદજી કે બ્રહ્માજી પાસે જાઓ બ્રહ્માજી પાસે જઈને વાત કરી બ્રહ્માજી કે શિવજી પાસે જાઓ જો હવે વિચાર કરો જેને ભગવાનના વાહન છે ને ગરુડજી કોણ છે વિચાર કરો આપણે એમ કહીએ છીએ પણ આ મોટા મોટા ને આપણી તો વાત જ નથી થાય એવી હો નાની નાની લીલાઓમાં સંશય થઈ જાય આપણને આ તો ભગવાનના અખંડ પાર્ષદ એટલે 24 કલાક ભેગા ગમે ત્યારે તમારી ગાડી તમારે ગેરેજમાં હોય ને જ્યારે જરૂર પડે ત્યારે તમે તરત લઈને નીકળો ને એમ ભગવાન ગરુડજી ભગવાનનું વાહન કહેવાય છે જો એને પણ ભગવાનની લીલા ચરિત્રમાં સંશય થઈ ગયો માયિક બુદ્ધિ આવી ગયો જો લૌકિક ભાવ આવી ગયો શિવજી કે તમારું એક જ વ્યક્તિ સમાધાન કરી શકે સંશય ટાળી શકે તમે છો પક્ષીઓની અંદર મારી પાસે જ્ઞાન છે હું તમને સંભળાવીશ પણ તમારો સંશય નહીં ટળે તમે જાઓ કાગભૂષણજીજી પાસે જો કાગભૂષણજીજી પાસે ગયા ત્યાં ભગવાનના રામચરિત્ર આખી સરસ રામાયણ છે કાગભૂષણજીની રામાયણ લખાયેલી છે એ રામાયણ સંભળાવી અને એને કીધું કે આ તમે જે રામ માનો છો એ કોઈ સામાન્ય નથી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એણે લીલા ચરિત્રનો વિસ્તાર કર્યો એમાં તમને સેવા મળી છે જો ત્યારે એને સંશય દૂર થયો અને અંતરમાં શાંતિ થઈ જો હે આવું જ એટલે ભગવાનના ચરિત્રો
બહુ જ ન્યૂન લાગે આપણને. અને આપણે ચેષ્ટાની અંદર બહુ બોલીએ છીએ અવારનવાર. જો તમે સાંજે ચેષ્ટા બોલતા હો તો ચેષ્ટાની અંદર બહુ સરસ શું બોલીએ આપણે ચેષ્ટા પ્રથમ શેરીને એમ બોલીએ છીએ ને, એમાં આવે જો મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ છે ન્યારી, દેહ દખી દેરસે તેરે પોતા જેવા સંસારી. એ કીર્તન આપણે લીધું. સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી, કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી. જો થયા મનોહર રે મોહન, મનુષ્ય જેવા રૂપ અનુપમ રે. છે નહીં મનુષ્ય પણ મનુષ્ય જેવા થાય છે. જો આપણે રોજ બોલી જાય ને કેટલા ચેષ્ટા કરે છે, જો ચેષ્ટાની અંદર જ લખેલું છે. જો હે મુક્તાનંદ સ્વામીને આ પ્રેમાનંદ સ્વામીએ સરસ આ લખ્યું. જો બીજી આગળ કડી લખે છે, એવા કરે રે ચરિત્ર પાવનકારી, સુખજી સરકારે ગાવે નિત્ય સંભારી. રોજ ભગવાનના આવા કીર્તન ગાય છે. જો કઈ રીતે ગાય છે તો કે દિવ્ય ભાવ લાવી સમજીને ભગવાનના કીર્તન ગાય છે, કે આ બીજા સમજે એવા નથી. જો પરીક્ષિત રાજાને કથા ચાલુ કરતા પહેલા કીધું તું કે આ રાજા છે, બધી વાત સાચી, પણ આમાં ક્યારે પણ તું સંશય કરીશ નહીં. છતાં પણ જ્યારે ધીરે 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 10મા સ્કંદમાં પહેલી જ્યારે વસ્ત્રહરણની લીલા આવી, ગોપીઓના વસ્ત્રહરણ ભગવાને કર્યા પછી એને થોડું થોડું પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું, થોડો થોડો સંશય ચાલુ થઈ ગયો. અને જ્યારે રાસલીલા આવી ત્યારે તો એનાથી રહેવાનું જ નહીં. ધર્મના ધર્ત લેવા શ્રી કૃષ્ણ પરમાત્માએ આવું ચરિત્ર શું કામ કર્યું, કેમ કર્યું? લ્યો તરત જ સંશય થઈ ગયો. ત્યારે સુખદેવજી મહારાજ કે મારું તારે આને આ જન્મે કલ્યાણ કરવું તું, હવે તારો સંશય જ્યાં સુધી ટળશે નહીં ત્યાં સુધી તારું કલ્યાણ નહીં થાય. જો હે આવું છે. એટલે બહુ જ મોટી ધ્યાન રાખવું. ભગવાનના લીલા ચરિત્રો વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવું, ક્યારેય પણ એમાં મનુષ્ય ભાવ આવવા દેવો નહીં. જો એટલે અહીંયા ખાસ બહેનો કહે છે ભગવાનના જે લીલા ચરિત્રો એને સમજુ, અવલૌકિક ખ્યાલ રહેજો. એટલે આ ભગવાનની માયા છે, હે આ પરમાત્મા માયા છે, એટલે ભગવાનની શક્તિ છે. એ જ પોતે જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે શું કરે છે, એને પોતે ઢાંકીને કરે છે બધી લીલા. એટલે એક તો પોતે એને નક્કી જ કરીને આવ્યા હોય છે, મારે બને ત્યાં સુધી ઓળખાવવું નહીં. પાછો માયાનો પડદો પોતે માથે ઉઠીને આવે છે. જો અવજાનંતી માં મૂઢા લ્યો, હે એવું છે. એટલે તો આ તમે વિચાર કરો, દુર્યોધન એને પકડવા મથતા હતા, હે કે અમે પકડી લઈ. ભગવાન કે પકડી લે, તો મને કેદ કરી લે, કાંઈ થયું નહીં. રાજદૂત તરીકે આવેલા, જો કશું હાથમાં આવ્યું નહીં. જો ઈ કે તમે માયાની વાત આવી ને, ઈ કે 5 ગામ નહીં પણ 100 જેટલી પણ એને જમીન ના આપો. જો કેટલું બંધન એને છે ને, અને આમે ભગવાન હતા પણ ના ઓળખી શક્યા. એટલે અહીંયા લખે છે, આપણે ઓલું માયાનું કીર્તન છે ને, માયા આ બધી વસ્તુમાં ભૂલા પાડે છે. ભગવાનની જે લીલા છે એમાં પણ આપણને માયુક ભાવ ઊભો કરે છે. ભગવાનના ધામમાં પહોંચવા માટે માયા કેટલા કેટલા રૂપે આપણને અવરોધ કરે છે, રોકે છે, એ આ કીર્તનમાં લખ્યું છે. જો અક્ષરધામે કેમ જાસો જિજ્ઞાસા, અક્ષર જાતા ને માયા રોકશે રે. અક્ષરધામે કેમ જાસો જિજ્ઞાસુ, અક્ષર જાતા રે માયા રોકશે. અક્ષરધામે કેમ જાસો જિજ્ઞાસા, અક્ષર જાતા ને માયા રોકશે. અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ, અક્ષર જાતા રે માયા રોકશે. 3 દેહથી જુદો આત્માને જાણી, બ્રહ્મરૂપ થતા માયા ભાગશે. 3 દેહથી રે જુદો આત્માને જાણી, બ્રહ્મરૂપ થતા રે માયા ભાગશે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્મરણ કરશે તે અક્ષર ભાગશે.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્મરણ કરશે તે અક્ષર પામશે રે અક્ષરધામે કે મેં જાસો જિજ્ઞાસા અક્ષર જાતા ને સિદ્ધિઓ રોકશે અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ અક્ષર જાતા રે સિદ્ધિઓ રોકશે રે સિદ્ધિઓ તો છે હાલો. દેવો ને દુર્લભ અમને તો મોતીડે બતાવશે સિદ્ધિઓ તો છે દેવોને દુર્લભ અમને તો મોતી વધાવશે રે શ્રીજીની મૂર્તિ સન્મુખ રાખશું શ્રીજી મને જાઉકાર શ્રીજીની મૂર્તિ સન્મુખ રાખશું શ્રીજી અમને ત્યાં ઉગારશે રે અક્ષરધામે કે મેં જાતો જિજ્ઞાસા અક્ષર જાતા સકાઓ રોકશે એ અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ અક્ષર જાતા રે સગારો કેશે રે સગા સંબંધીને સત્સંગ ઓળખાવશું મહિમા સમજીને સુખ માણશું સગા સંબંધીને સત્સંગ ઓળખાવશું મહિમા સમજીને સુખ માણશું રે 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 સરસ કીર્તનની અંદર આટલું આ અક્ષરધામ આપણે માનીએ છીએ, પણ હજી તો આટલું ધ્યાન રાખવું પડશે. હે શું શું આડું આવશે? હા, સગા સંબંધીઓ અને સિદ્ધિઓ. તમારે બધાને સિદ્ધિઓ વધારે આડી આવીએ. કલ્પેશભાઈ, સિદ્ધિઓ શું કહેવાય ખબર છે? સિદ્ધિઓ મન ધાર્યું સુખ જેટલું તમે ધારો એટલું વધારે વધારે મળે, એ બધી સિદ્ધિઓ છે. હે હા, કારણ કે ભગવાનના ભજન કરવામાં આડીઓ આવીને ઊભી રહેજો. અનુકૂળ આવતું હોય તો વાંધો નથી, પણ ભજન કરવામાં વધારે વધારે આડું એ જ આવે છે. હે તમે વિચાર કરો, અમે હમણાં રસ્તામાં આવતા ત્યારે વાત કરતા કે સ્વામી, જ્યારે અમે સ્ટુડન્ટમાં અહીંયા હતા ત્યારે અમે જે ભજન કરતા, નિયમના બધી વસ્તુનો ખટકો ને ઉત્સાહ હતો ને, હવે ધીરે ધીરે ઘટી ગયો કે લ્યો. તો ચિરાગભાઈ અમારે કાલે જ વાત થતી હતી, કેમ શરૂઆતમાં આવ્યા ત્યારે ઉત્સાહ ને બધું હતું ને, એટલો બધો હતો ને, હવે ધીમે ધીમે સિદ્ધિઓ વધી ગઈ એટલે ઓલું ઘટી ગયું. જો હે એટલે અહીંયા લખે છે કે અક્ષરધામ આપણે માનીએ પણ આટલા બધા વસ્તુ અવરોધો છે. જો એટલે ખાસ કાળજી રાખવી. ભગવાનના જે ચરિત્રો છે એને બહુ જ ઊંચા ભાવથી, મહિમાથી ગાવા, સાંભળવા, અને ધીરે ધીરે એની અંદર આવા ઊંચા ભાવો રાખી અને વિચારી અને ગાઈએ અને સાંભળીએ તો આપણી બુદ્ધિ પવિત્ર ને દિવ્ય થાય. એ વિના ન થાય. એટલે ખાસ ધ્યાન રાખવું. સીતાજી તમે, પાર્વતી તમે વિચાર કરો, સતી હતા, શિવના અર્ધાંગીની, પણ રામ ભગવાનના ચરિત્રો, એક બે પત્ની પાછળ ભગવાન જ્યારે સીતે સીતે કરીને વનની અંદર શોધવા નીકળ્યા, પાર્વતીજીને સંશય થયો. તમે વિચાર કરો, શિવજી એનો ત્યાગ કરી દીધો છે કે હવે માતા તરીકે રામે મારા ઈષ્ટદેવે બોલાવે, માટે હવે મારે તમારી સાથે રહેવાય નહીં. જો છે ને એવી વસ્તુ છે. બલિરાજા ભગવાનને ઓળખી ગયા. જો એના ગુરુ હતા શુક્રાચાર્ય, હે એને ના પાડી કે આ તો કપટી નારાયણ છે, પણ એ કે કાંઈ વાંધો નહીં, ભગવાન મારે ઘરે ક્યાંથી, કે જે આપે એ આપી, માગે એ આપી દો. લ્યો તો 3 ડગલામાં બધું માગ્યું, જે માગ્યું બધું એને આપી દીધું, કારણ કે એને દિવ્ય ભાવ જણાઈ ગયો. જો હે એ કે ભગવાન મારે ઘરે યાચક થઈને આવે, મારા ભાગ્ય ક્યાંથી ગયો. હે એવું છે.
એટલે સેજે સેજે ધ્યાન રાખવું. ભગવાનના આવા ચરિત્રોમાં ક્યારે પણ સંશય કરવો નહીં. આ એટલા માટે માગે છે બહેનો, કારણ કે ભગવાનની ચરિત્રોની જે બધી ગાથાઓ છે બહુ જ નોર્મલ નાના બાળકો જેવી ઘણી લીલાઓ હોય છે બાળપણની, પણ એ ભલે ગથોલિયા ગાડી જતા હોય, માંડ માંડ ઊભા થતા હોય, પણ આખા બ્રહ્માંડનું એ ત્યાં બેઠા બેઠા સંચાલન કરે છે. જો એના નજરની બહાર કાંઈ નથી. જો એને ત્યારે ટેકાની જરૂર પડતી હોય, પણ એ તો ખાલી આપણને બતાવે છે ને સુખ થાય એટલા માટે લીલા કરે છે. જો આનંદ આપવા માટે આ બધી લીલાઓ છે, પણ બધું એના કંટ્રોલમાં છે, એ બધું જાણે છે. એટલે ખાસ ધ્યાન રાખવું. આવા સરસ મજાના એ લાડીલા ઘનશ્યામ મહારાજ પધરાવે છે એમ માનવું નહીં કે આ ધાતુની પાષાણની મૂર્તિ છે, પણ એ ત્યાં બેઠા બેઠા તમે ઓસ્ટ્રેલિયામાં ક્યાં ખૂણે શું કરો છો એ બધું એને ખબર છે. જો એટલે બહુ ધ્યાન રાખવું. આ એક ભાવ છે, એ ભગવાનની ભક્તિ છે ને, એ જ મોટી વસ્તુ છે. બાકી ખબર ન હોય તો કાંઈ કામનું નથી. જો એટલે ક્યારે પણ ભગવાનના ચરિત્રોમાં અને ભગવાનની આ જે મૂર્તિ છે એની અંદર પણ માઇક ભાવ પરટવો નહીં. જો ત્યાં દર્શન કરવા આવો, હવે તમે વિચાર કરો, ભગવાન હમણાં આમ કીધું એક નારદજી આવ્યા છે નિલેશ તમારા ઘરે, તો બધા નિલેશભાઈ રે નહીં, હમણાં ઉપડી જ જાય સ્વામી નારદજી આવ્યા, તમે પછી પહેલા ઈ કે. કારણ કે આપણે નારદજીનો મહિમા એટલો છે. તો અત્યારે ભલે સંતો બેઠા, પણ નારદજી આપણા ઘરે ક્યાંથી કે પણ અત્યારે તમે વિચાર કરો, આપણા મંદિરમાં સરસ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ છે, પ્રત્યક્ષ પ્રમાણ આપણી સામે છે. લ્યો પણ કેટલું એમ થાય કે આજે આખો દિવસ અઠવાડિયામાં એક વખત દર્શન નથી થયા, તો લાવો દર્શન કરી આવી. જો આપણે ધાતુ ભાવ જ ઊભો પડ્યો છે. જો પણ જો દિવ્ય ભાવ ને પ્રત્યક્ષ ભાવ ને પ્રગટ ભાવ હોય તો રેવાય નહીં. જો એટલે ખાસ ધ્યાન રાખવું. આપણને મહારાજ કે ધામની મૂર્તિના મૂર્તિમાં રોમ માત્રનો ફેર નથી. જો પણ ગોખાઈ ગયું એટલે શું થાય, ગમે એટલી મુરલી વગાડે પણ મણિધર ઊભા જ ન થાય કોઈ. વળી થોડી વાર થાય એટલે માયાનો પ્રવાહ એવો છે એટલે પાછું આવરણ આવી જાય છે. જો પણ વારે વારે આને જગાડ્યા કરવું, જેથી કરીને દિવ્ય ભાવ કાયમ રહે. જો દિવ્ય ભાવ મહિમા આ બધી વસ્તુઓ તો ઘી સમાન છે. ગમે એટલી મીઠાઈ સારી હોય પણ ઘી વગર શું કરવાનું કયો? લાડુ બનાવ્યા હોય, ઘી નો નાખો તો તુષિત શું એવું છે. કેપ ન આવે કોઈ દિવસ, ભગવાન ભજવાનો કેપ આવે નહીં. જો આ બધી કેપ ને મહિમા વાળી વાતો બધી કેપ વાળી છે. એટલે ખાસ ધ્યાન રાખવું. ભગવાનના જે મનુષ્ય ચરિત્રો આવી રીતે શાંત અને કલ્યાણકારી છે. તમને બીજું કાંઈ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ ભગવાનની લીલાઓ સંભાળીએ તો સેજે સેજે અંતરમાં શાંતિ થઈ જાય. ગમે એવું તમારે દુઃખ હોય ને તો પણ અંતરમાં એકદમ સત્વગુણ અને નિર્ગુણ ભાવ ઊભો થાય. લ્યો ટૂંકામાં ટૂંકું કલ્યાણ માટે તો અત્યારે કળિયુગમાં આ સાધન છે. કીર્તન ભગવાનના લીલા ચરિત્રો ગાઓ, સાંભળો તો મન કોઈ દિવસ થાકે જ નહીં. જો પણ હમણાં સૂક્ષ્મ વાતો આવે થોડું કંટાળી જાઓ, પણ લીલા ચરિત્રોમાં કોઈ દિવસ કંટાળો આવવાનો નથી, અને છે પ્રગટ પ્રમાણ અને કલ્યાણકારી. જો એટલે ખાસ આવી રીતે બહુ જ ઊંચા ભાવથી ઊંચા મહિમાથી ભગવાનના આવા ચરિત્રો સાંભળવા અને વાંચવા જોઈએ. કે આ જે ભગવાન મને મળ્યા એની સત્તા, એનો પાવર, એનું સુખ કેવું છે. જો તો તમારી અંદર એટલો પાવર અને મહિમા અને સુખ આવે. જો એમને આવવાનું નથી. માટે આજે ખાસ આ કથાની અંદરથી આટલી વસ્તુ લેવાની. એક એક કડી હજી ધીમે ધીમે આગળ પછી આપણે લેશું. આવતી વખતે ભગવાનના જે ભક્તો છે એનો અભાવ ક્યારે લેવો નહીં. ક્યારે ન લેવાય કે જો આવો ભગવાનનો મહિમા સમજો હોય, એવા ભગવાનના આ ભક્ત છે, એવા ભગવાનના આ સંતો છે, તો આપણને એનો ક્યારે પણ અભાવ આવે નહીં. જો એ આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિદ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની